મહત્તમ તાપમાન ઘટતા ગરમીથી આંશિક રાહત. ઉત્તર ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં 3 દિવસ આંધી વંટોળની આગાહી. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ગેમ ઝોન અગ્નિકાંડમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા, 2 એટીપી અને ફાયર ઓફિસર્સની ધરપકડ. તત્કાલીન સિનિયર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તેને લઈને સવાલ. ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટ તાલુકા પોલીસના 2 તત્કાલીન પીઆઈની અટકાયત. વીએસ વણજાર અને વીજે ધોળાની ડીજીપીએ કરી પૂછપરછ. ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે. બપોરે રાજકોટમાં હીરાસર એરપોર્ટ પર અગ્નિકાંડની મેળવશે વિગતો. સાંજે 4 વાગે સોમનાથ દાદાના કરશે દર્શન. કન્યાકુમારીમાં આજે પ્રધાનમંત્રી મોદીની ધ્યાન સાધનાનો બીજો દિવસ. ગુરુવારે સાંજે ભગવતી અમ્મન મંદિરમાં પૂજા બાદ પીએમ મોદીએ શરૂ કર્યું છે મેડિટેશન.